હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને લારી પર મળે એવો ગરમા ગરમ પુલાવ. આ રીતે તમે વરસાદમાં એકવાર બનાવશો તો વારંવાર બનાવો એવો મુંબઈનો ફેમસ તવા પુલાવ આજે આપણે ઘરે બનાવીશું. અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ પુલાવ ઘરે બનાવવો એકદમ સહેલો છે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો એકદમ ચટાકેદાર લારી જેવો પુલાવ બનાવવા માટે આ વાટકીના માપથી 3 વાટકી બાસમતી ચોખાને મેં 2 થી 3 વખત સારી રીતે ધોઈ તેને પાણીમાં 15 થી 20 મિનિટ માટે પલાળી રાખ્યા હતા. તો અહીં ચોખા સારી રીતે પલળી રહ્યા છે. તો પુલાવ બનાવવા માટે અહીંયા 5 કપ જેટલું પાણી ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું. અહીં પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર અને સાથે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે જે રાઈસ પલાળીને રાખ્યા છે તેને આ રીતે પાણી નિતારીને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં રાઈસને થતાં અંદાજે 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી તમારે 7 થી 8 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. 7 થી 8 મિનિટ પછી અધકચરા એવા ચોખા રહેશે. તો લગભગ અધકચરા એવા ચોખા ચડી ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રાઈસને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે તવા પુલાવનો વઘાર રેડી કરી લઈએ. તો એના માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. જો તમારી પાસે ઘરે બટર હોય તો તે પણ એડ કરી શકો છો. તેલ હલકું એવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું સાતરી લઈશું. જીરાનો હલકો એવો કલર બદલાય એટલે આપણે તેમાં આદું અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે સારી રીતે થવા દઈશું. તો અહીં લસણની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતરી લઈશું. હવે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અને ડુંગળીને 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું. અહીં તમે ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને પણ ઉમેરી શકો છો. ડુંગળીનો હલકો એવો કલર બદલાય એટલે આપણે એક કેપ્સિકમને આ રીતે સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દઈશું અને તેને પણ 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે અડધો કપ સ્લાઇસ કરેલી કોબીજને ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે તમારી મનપસંદ કોઈ પણ વેજીટેબલ પુલાવમાં એડ કરી શકો છો. હવે મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણું કટ કરીને એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું. હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં હલકા એવા મસાલા કરી દઈશું. તો અડધી ચમચી જેટલી હળદર, તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સાથે આપણે શાકભાજીના માપનું મીઠું એડ કરી દઈશું. આપણે ચોખાને ચડવતી વખતે તેમાં મીઠું પહેલાંથી જ એડ કરેલું હતું, તેથી શાકભાજીના માપ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું. અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બોઇલ કરેલા લીલા વટાણા એડ કરી દઈશું. સાથે બોઇલ કરેલું એક બટાકું કટ કરીને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલો પાવભાજી મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા સારી રીતે શેકાઈ જાય એટલે આપણે જે રાઈસ બનાવીને રાખ્યા છે તેને પેનમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા એકદમ હળવા હાથે બધી જ વસ્તુ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તો અહીં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો તમે જુઓ એકદમ છૂટો છૂટો અને શાકભાજીથી ભરપૂર તવા પુલાવ રેડી છે. તો તમે જુઓ એકદમ છૂટો છૂટો અને શાકભાજીથી ભરપૂર એવો તવા પુલાવ રેડી છે. તો હવે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 1 જ મિનિટ માટે થવા દઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને લારી પર મળે એવો તવા પુલાવ બનીને
રેડી છે. તો ગરમા ગરમ પુલાવને પ્લેન દહીં સાથે કે પછી કઢી સાથે પણ સર્વ કરી શકો છો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.